તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા 2005 પહેલાના શિક્ષકોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એચટાટ સંવર્ગના જિલ્લા ફેરબદલી માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। સરકાર દ્વારા લેવામાં આવેલા બંને નિર્ણયને લઈ શિક્ષણ આલમમાં ખુશી જોવા મળી રહી છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા ડીસાની નવી આદર્શ હાઈસ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહાસંઘ દ્વારા રાજ્ય સરકારના આ નિર્ણયને લઈ આભાર વ્યક્ત કરવા માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। આ ઉપરાંત આજે આ બેઠકમાં બાળકોના અભ્યાસ વિશે પણ વિશેષ ચર્ચા કરાઈ હતી। પાછલા કેટલા દિવસથી મહાસંઘ દ્વારા કરવામાં આવેલા કાર્યોનું ધારાસભ્ય દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી। વધુમાં મહાસંઘના કાર્યથી પ્રભાવિત થયેલા ધારાસભ્યએ ભવિષ્યમાં પણ બાળકોના હિત માટે સંઘને મદદરૂપ બનવાની ખાતરી આપી હતી। આજે યોજાયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રાંત અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ, પ્રાથમિક સંવર્ગના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી, પ્રાંતના સહસંગઠન મંત્રી રમેશભાઈ ચૌધરી, કોષાધ્યક્ષ ચિરાગભાઈ પટેલ અને જિલ્લા અધ્યક્ષ ભૂરાભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની પ્રાંત કારોબારી બેઠક પછી આજે બનાસકાંઠા જિલ્લાની બેઠક યોજાઈ। આ કારોબારી બેઠકની અંદર સમગ્ર જિલ્લામાંથી 200થી વધુ તાલુકા પ્રતિનિધિઓ હાજર હતા। તેમની હાજરીમાં સરકાર દ્વારા તારીખ 1/4/2005 પહેલાં નિમાયેલા શિક્ષકો અને કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવાનો જે વિસ્તૃત ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે। આ ઉપરાંત એચટાટ સંવર્ગની 13 વર્ષ બાદ બદલીઓ થઈ જૂના શિક્ષકની ભરતી અન્વયે 2200 શિક્ષકો પોતાના વતન તરફ ગયા। આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે જે કોઈ પણ એનઈપીને લગતા નિર્ણયો કરવાના હોય, વિનિયમમાં સુધારા હોય, 360 ડિગ્રી મૂલ્યાંકન હોય, મોબાઈલ અંગેની નીતિ હોય, આ અંગે સંગઠને સરકારને જે સૂચનો આપવામાં આવે છે એ આપણા લોકલાડીલા આદરણીય પ્રવીણભાઈ માળી જેઓ ડીસાનું પ્રતિનિધિત્વ કરે છે અને એના ધારાસભ્ય છે, એમની હાજરીમાં સરકારશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને સંગઠનની અંદર જે ખુશી છે એ સૌએ મિત્રોએ, પદાધિકારીઓએ પેડા ખવડાવીને આદરણીય ધારાસભ્યશ્રીનું સન્માન કર્યું છે। આદરણીય ધારાસભ્યશ્રીએ પણ સંગઠનના કાર્યને આવકાર્યું છે અને વૈચારિક રીતે અન્ય જે બાબતો છે એને ધ્યાનમાં રાખીને સંગઠન પાસેથી સૂચનો પણ માગ્યા છે। મને આશા છે કે આ જ રીતે राष्ट्र के हित में शिक्षा, शिक्षा के हित में शिक्षक और शिक्षक के हित में समाज आ ध્યેય सूत्रने पालन करी અને સૌ શિક્ષકો એ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં લાગશે એ જ અભ્યર્થના અસ્તુ। શું નામ સાહેબ તમારું? મિતેશ ભટ્ટ, અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત વિદ્યાલય શિક્ષા।